ના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. અત્રે પાઠ પર બિરાજત પ્રવૃત્તિની મેવાડ ગૌરવ ડૉક્ટર ચંદનાજી મહાસતીજી, ડૉક્ટર અક્ષય જ્યોતિજી મહાસતીજી આદિ સર્વ સાધ્વીજીઓના ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત સર્વ વડીલો, ભાઈઓ, બહેનોને મારા જય જિનેન્દ્ર. આજે આપણે સૌ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મોત્સવ ઉજવવા એકત્રિત થયા છીએ. અમારા ચંદના સ્વાધ્યાય મંદિરના બાળકો પણ પ્રભુનો જન્મોત્સવ ઉજવવા ઉત્સાહિત છે. તેઓ આજના પાવન પ્રસંગે આપની સમક્ષ એક કાર્યક્રમ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. ભગવાન મહાવીરના શાસનમાં અનેક જીવોએ પોતાના આત્મનું કલ્યાણ કર્યું. તેમાંના જ એક સતી સુલસા ભગવાનના શાસનમાં થઈ ગયા. સુલસા સ્ત્રી હોવા છતાં તેનું હૃદય લોખંડી પુરુષ જેવું હતું. તેના જીવનમાં વારંવાર સંકટના વાદળો ઘેરાતા હતા, છતાં તે પોતાની ધીરતા, ગંભીરતા અને સ્થિતિ પ્રજ્ઞાને કારણે પ્રકાશનું કિરણ બનીને ચમકી રહ્યા હતા. તેનું દ્રઢ મનોબળ અને ધર્મનિષ્ઠાની ખુદ ભગવાન મહાવીરે પણ પ્રશંસા કરેલી અને તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. તો ચાલો આ સુલસાની દ્રઢ શ્રદ્ધાને નાટિકા દ્વારા નિહાળીએ. અને હું એક વાત એડ કરવા ચાહીશ કે આ બધા જે આપણા સ્ટુડન્ટ્સ છે એમાંથી મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સનો આજે 5મો ઉપવાસ અને એક ભાઈનો 6ઠ્ઠો ઉપવાસ પણ છે. તો માટે તેમને ખૂબ ખૂબ અનુમોદના. જય જિનેન્દ્ર. વિશ્વવંદનીય ભગવાન મહાવીર આપણા 24મા તીર્થંકર છે. તો તીર્થંકર એટલે શું? તીર્થની સ્થાપના કરનારને તીર્થંકર કહેવાય. તો તીર્થ એટલે શું? તીર્થ એટલે જેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનો સમાવેશ હોય તેને તીર્થ કહેવાય, જે ચતુર્વેદ સંઘ તરીકે પણ ઓળખાય છે. સાધુ સાધ્વીજીથી તો આપણે સૌ પરિચિત છીએ. જે પંચ મહાવ્રત ધારણ કરે તેને સાધુ સાધ્વીજી કહેવાય. પણ શ્રાવક અને શ્રાવિકા એટલે શું? શ્રાવક અને શ્રાવિકા એટલે જે વિવેકપૂર્વક શ્રદ્ધા અને ક્રિયાનું સમન્વય કરી જીવન વ્યતીત કરે છે, જે દ્રઢધર્મી, પ્રિયધર્મી હોય, ધર્મનો રંગ જેઓની હાડની મિજાઈ લાગ્યો હોય, ગમે તેવા ઉપસર્ગો આવે તો પણ સત્ય ધર્મથી ચલિત ન થાય, તેવા અનેક શ્રાવક શ્રાવિકાઓ ભગવાન મહાવીરના શાસનમાં થઈ ગયા. તો આજે ભગવાન મહાવીરના જન્મોત્સવ ઉપલક્ષ્યે તેમના શાસનમાં સુલસા નામે એક શ્રાવિકા થઈ ગયા, જેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. તેવા સતીનું જીવન વૃત્તાંત આપણે એક નાટિકા દ્વારા નિહાળીએ. વર્તમાન કાળે મધ્યલોકના વિષય રાજગૃહી નગરીમાં સુલસા નામની શ્રાવિકા છે. તેની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા એટલી દ્રઢ છે કે તેને કોઈ પણ સત્ય ધર્મથી ચલિત કરી શકે તેમ નથી. ચત્તારી પરમંગાણી દુલ્હાણી હજંતુણો માણુ સત્તમ સુઈ સદ્ધા સંજમમિય વીર્યમ. એવું કઈ રીતે બની શકે? કોઈ શ્રદ્ધાથી ડગે જ નહીં. વિપરીત પરિસ્થિતિ હોય તો કોઈ પણ શ્રદ્ધાવાન ડગી જાય છે, તેમાં પણ આ એક સ્ત્રી. આપણે ચાલો તેની પરીક્ષા કરવા જઈએ.
प्रभु तो सहारो, प्रभु तो किनारो, तारा विना कोण सतवार मारो। प्रभु तुझ भक्ति, प्रभु तुझ शक्ति, प्रभु तो स्वयं छे आ संसार मारो। પધારો પધારો ગુરુદેવ. આજે મારા અહોભાગ્ય કે મને આપની સેવાનો લાભ મળશે. આમાં દૂધ છે, ફળ છે, આપને સૂચતો આહાર છે. આવો રાવી અમને કૃતજ્ઞ કરો. ના ના, આજે અમને ગોચરીનો ખપ નથી. અમારા એક મુનિરાજ બીમાર છે, તેમની માટે લક્ષપાક તેલની આવશ્યકતા છે. જો આપની પાસે હોય તો અમને એનો ખપ છે. હા હા ગુરુદેવ, ગઈકાલે જ અમારે ત્યાં લક્ષપાક તેલના 3 ઘડા આવ્યા છે. આપ બિરાજો, હું અબ ઘડી અંદરથી તેલના ઘડા લઈ આવું છું. સંતોના દર્શન દિલને ઠારે, સંતોની દેશના જીવન ઉજાડે. સંતોને આપેલું દાન દિવ્યતા આપે, સંતોની કૃપાથી ભવબંધન કાપે. એમ કહેતા સુલસા લક્ષપાત તેલ લેવા અંદર ગયા અને ખૂબ જ શ્રદ્ધાની સાથે ગુરુને વહોરાવા અતિ આનંદ સાથે આવે છે. પણ અરે આ શું? સુલસાને ઠોકર વાગે છે. તેલનો ઘડો ફૂટી જાય છે. તેલ બધું ઢોળાઈ જાય છે. અંદર હજી 2 ઘડા છે, હું એ લઈને આવું છું. ઢોળાયેલા તેલમાં પગ પડવાથી ફરી પાછા સુલસા પડી ગયા અને પાછો બીજો ઘડો પણ ફૂટી ગયો. છતાં પણ સુલસાના ભાવ જરા પણ ઓછા થયા નહીં અને ત્રીજો ઘડો લેવા અંદર ગયા. ખૂબ સાવચેતી રાખી પણ ઘડો તૂટી ગયો. બધું તેલ ઢોળાઈ જાય છે. અહો શ્રાવિકા, આપનું આ કિંમતી તેલ વ્યર્થ થઈ ગયું. આપને ઘણું બધું નુકસાન થઈ ગયું. તેલનું વ્યર્થ થવાની મને કોઈ ચિંતા નથી. જે વસ્તુની ઉત્પત્તિ છે તેનો વિનાશ પણ છે જ. એ જ આ પૂતગલનો શાશ્વત સ્વભાવ છે. એક ફૂલ ખીલે છે તો તે કરમાવાનો નિયમ લઈને જ ખીલે છે. ગુરુદેવ, હું તો ખૂબ જ ખુશ હતી કે આજે સંયમી આત્માની સંયમ સાધના માટે સહાયક બનવાની હતી. પણ મારા ભાગ્યએ મને સાથ ન આપ્યો. પૂર્વ કરેલા અંતરાય કર્મનો એવો ઉદય થયો કે હું સુપાત્ર દાન આપી ન શકી. મારા મનમાં આ જ વાતની વ્યથા છે કે હું કેટલી અભાગી છું કે 3 ઘડા લક્ષપાક તેલના હોવા છતાં પણ હું વોરાવી ન શકી. આ નિમિત્તે આપને કષ્ટ સહન કરવું પડ્યું. હે શ્રાવિકા, અમે મુનિ નથી પણ દેવ છીએ. ઇન્દ્ર મહારાજની દેવસભામાં તમારી સમાશીલતા અને સમ્યક્ત્વ દૃઢતાની પ્રશંસા સાંભળી. અમને ઈર્ષ્યાની સાથે આશ્ચર્ય પણ થયું કે એક સ્ત્રી આટલી બધી સમાશીલ અને ધર્મનિષ્ઠા કેવી રીતે હોઈ શકે. તેથી અમે તમારી પરીક્ષા કરવા આવ્યા હતા. આ તો અમારી રચેલી માયા હતી, જેથી તમારા હાથમાંથી 3 વાર ઘડા પડી ગયા. અમે તમારી સમાશીલતા, સુખ દુઃખ, લાભ અલાભમાં રાખેલો સંભાવ અને સાધુ ભગવંતો પ્રતિ પવિત્ર ભક્તિને જોઈને ઘણા જ પ્રભાવિત થયા છીએ. સુલસા, તમે ખરેખર ધન્યવાદને પાત્ર છો. તમારી ધર્મ શ્રદ્ધા અને ધર્મનિષ્ઠા પ્રશંસનીય છે.
તમારી શ્રદ્ધાને જોઈને અમે પ્રસન્ન થયા છીએ. તમે વરદાન માંગો અને અમને આભારી કરો. ધમ્મો મંગલ મુક્કીઠમ અહિંસા સંજમો તવો દેવાવિતમ નામંસંતિ જસ ધમે સયામાણો. હે ગુરુદેવ, સુખ દુઃખ, લાભ અલાભ બધું તો કર્માધીન છે. કોઈની પાસે શું માંગવું મને કાંઈ સમજાતું નથી. છતાં પણ મારા જીવનમાં જેનો અભાવ છે તે વાત મારા પતિદેવને ખૂબ જ વધુ પડતી ડંખે છે. મારા આ અપૂર્વ મનોરથને પૂર્ણ કરવામાં જો તમે નિમિત્તરૂપ બનશો તો મને પણ જરૂર આનંદ થશે. ભાગ્યમાં જો હોય તો દેવ પણ નિમિત્ત બને. તે દેવના આશીર્વાદથી સુલસાને ત્યાં 32 પુત્રનો જન્મ થયો. સમય જાતા આ 32 ભાઈઓની શ્રેણિક રાજાના અંગરક્ષક તરીકે નિમણૂક થઈ. એક વખત ચેટક રાજાએ શ્રેણિક રાજાનો પીછો કર્યો. ત્યારે 32 અંગરક્ષકે ચેટક રાજાને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ઘમાસાન યુદ્ધ થયું. તેમાં એક પુત્રનું મૃત્યુ થયું અને એકનું મૃત્યુ થતા બીજા 31 અંગરક્ષકો પણ ધડાધડ જમીન પર ધડી પડ્યા. આમ 32 પુત્રનું એકી સાથે મૃત્યુ થવાથી સુલસાને અસહ્ય ચોટ લાગી. જાણે વિપત્તિનો પહાડ સુલસા ઉપર તૂટી પડ્યો. બર્થ ઇઝ ધ મેસેજ ઓફ ડેથ. જેનો જન્મ છે તેનું મૃત્યુ અવશ્ય છે. ગમે તેવા શક્તિશાળી હોય પણ તે મૃત્યુને કદી ટાળી શકતો નથી. 32 પુત્રોનું એક સાથે મરણ થવા છતાં સુલસાએ આ જન્મ મરણની ઘટમાળ વિચારીને ધીરજથી આ આઘાતને સહન કર્યો. એકવાર ભગવાન મહાવીર સ્વામી ચંપાનગરીમાં ધર્મોપદેશ આપી રહ્યા હતા, જેને સાંભળવા હજારોની સંખ્યામાં લોકો પ્રભુની વાણીનું અમૃતપાન કરી રહ્યા હતા. ત્યાં રાજગૃહી નગરીના અંબર પરિવ્રાજક પણ ઉપસ્થિત હતા. તે સંન્યાસીના વેશમાં શ્રાવકના વ્રતોનું પાલન કરતા હતા. હે ભગવંત, તમારો ઉપદેશ સાંભળીને મારું જીવન સફળ બની ગયું છે. પ્રભુ, હું આજે રાજગૃહી જાઉં છું. ત્યાં કોઈના માટે કાંઈ આપનો સંદેશો હોય તો કહો. હે અંબર, રાજગૃહી નગરીમાં સુલસા નામે એક શ્રાવિકા છે, જે વ્રત નિયમમાં દ્રઢ છે. તેમની ધર્મ શ્રદ્ધા અખંડ છે. તેમને મારા ધર્મલાભ કહેજો. ખરેખર સુલસા ખૂબ જ પુણ્યશાળી છે. જેની ખુદ ભગવંત પ્રશંસા કરે છે તે કેટલી મહાન હશે. મારે તો સુલસાની ધર્મશ્રદ્ધાની કસોટી કરવી છે. પ્રભુ હું તો રાગીને તો જ ત્યાગી, તારા પંથે ચાલી થવો વેતરાગી. અહમ છોડી મારે તો અરહમ બનવું, શ્વાસે શ્વાસે મારે તો નામ તારું જપવું. હે દેવી, હું ભિક્ષુક છું. આ નગરીમાં 2 દિવસથી આવ્યો છું. જો આપને અનુકૂળતા હોય તો મને થોડા અન્નજળ આપશો તો આપને ધર્મલાભ થશે. ઘરે આવેલા અતિથિને ભોજન દેવું એ મારું કર્તવ્ય છે. પરંતુ કોને આપવાથી ધર્મ થાય છે અને કોને આપવાથી ધર્મ થતો નથી એ હું બરાબર જાણું છું. સુલસાનો આવો જવાબ સાંભળીને અંબર પાછા ફર્યા. તેને નગર બહાર આવી તપશ્ચર્યા શરૂ કરી. પદ્માસનમાં બેસીને
આકાશમાં ટીંગાઈ ગયા. આવા અદ્ભુત ચમત્કારોને જોવા લોકોની ભીડ જામી. સુલસા બહુ મોટા તપસ્વી નગરની બહાર ઉદ્યાનમાં આવ્યા છે. હા બહેન, બહુ જ મોટા તપસ્વી છે. ચલો ને આપણે તેમના દર્શન કરવા જઈએ. શું તમે એને તપસ્વી સમજો છો? તપસ્વી કદી પોતાની તપશ્ચર્યાનું પ્રદર્શન કરે જ નહીં, અને જે પ્રદર્શન કરે તે તપસ્વી નથી. રાગ દ્વેષના વિજેતા વિતરાગદેવ સિવાય કોઈ મારા માટે આરાધ્ય નથી, મારા માટે કોઈ પૂજનીય નથી. દુનિયામાં ગમે તેવા ચમત્કારો હોય, પણ મારે શું? સુલસા પરમ સમ્યક દ્રષ્ટિ અર્યંતની ઉપાસિકા છે. કોઈ પણ શક્તિ તેને શ્રદ્ધાથી ચલિત કરી શકે તેમ નથી, પણ હું ગમે તેમ કરીને તેની કસોટી કરીશ. આમ અંબર સંન્યાસી ઉદ્યાનની બારે ચારે દિશામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર ધારણ કર્યા. લોકોના ટોળે ટોળા તેના દર્શન કરવા ઉમટ્યા, પણ સુલસા પોતાની શ્રદ્ધાથી જરા પણ ચલિત ન થયા. ત્યારે અંબરે તીર્થંકરનું રૂપ ધારણ કરવાનું વિચાર્યું કે હવે તો તે તીર્થંકરના દર્શન કરવા તો જરૂરથી આવશે. અને આમ અંબરે તીર્થંકરનું રૂપ ધારણ કર્યું. રાજગૃહી નગરીના દરેક લોકો તીર્થંકરના દર્શન કરવા જાય છે. હવે તો ચાલ સુલસા, બહાર ઉદ્યાનમાં તીર્થંકર દેવ પધાર્યા છે. અમે સૌ તેના દર્શન કરવા જઈએ છે, તો તું પણ ચાલ. લાખોના તારણહાર ભગવાન મહાવીર પધાર્યા હોય તો મારા દિલના સ્પંદનો ધડક્યા વિના રહે જ નહીં. વળી પ્રભુ ક્યાં બિરાજે છે તે હું જાણું છું, તેથી તે વિહાર કરી અત્રે પધારી શકે જ નહીં. આ માત્ર ઢોંગ છે, તે કોઈ ઢોંગી સાધુ છે, મારા પ્રભુ નથી. સુલસાનું આ દ્રઢ મનોબળ જોઈને અંબર પોતાનું રૂપ સંકેલીને સ્વયં સુલસાની ઘરે આવે છે. ભગવાને જેવી તમારી શ્રદ્ધાની પ્રશંસા કરી હતી, તેવા જ આપ શ્રદ્ધામાં દ્રઢ અચલ છો. મેં આપની શ્રદ્ધાની પરીક્ષા કરવા જ અલગ અલગ રૂપ ધારણ કર્યા હતા. આપની શ્રદ્ધા તો 100 ટચના સોના જેવી છે. प्रभु सुखदाता पाम निशाता, तमे मारा जीवन भाग्य विधाता, तमे मारा जीवन भाग्य विधाता, तमे मारा जीवन भाग्य विधाता. અંબરે સુલસાની મુક્ત મને પ્રશંસા કરી. આ દ્રઢ શ્રદ્ધાધારક સમ્યક્ત્વ ધારિણી સુલસાએ પોતાની ધર્મમાં ધીરતા, સ્થિરતા વગેરે ગુણોની ઉત્કટતાની કારણે જે નામ કર્મ ઉપાર્જન કર્યું. આ મહાસતી સુલસા આગામી 24મીમાં નિર્મમ નામે 15મા તીર્થંકર થશે. આ નિર્મલ દર્શન ગુણની ધારક સુલસાને કોટી કોટી વંદન.